દિવ્ય મોલની લોન રિકવરી ઓફિસમાં તોડફોડ અને લૂંટ કરનાર આરોપીઓ કલાકોમાં ઝડપાયા. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ દિવ્ય મોલની લોન રિકવરી એજન્ટની ઓફિસમાં તોડફોડ કરી અંદાજે ₹2 લાખનું નુકસાન પહોંચાડનાર તેમજ ₹2.5 લાખની રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવનાર આરોપીઓને અમરોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે ત્વરિત તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ તેમજ માનવ સૂત્રોની મદદથી આરોપીઓ સુધી પહોંચી તેમને ઝડપી પાડ્યા હતા. આ બનાવમાં ઓફિસને ભારે નુકસાન થયું હતું, જ્યારે રોકડ રકમ અને મોબાઈલની લૂંટની પણ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટોરી ભાવેશ ત્રિવેદી, સુરત. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.